અને આગળ વાત કરવી છે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની, કારણ કે કાયદો વ્યવસ્થા અમદાવાદમાં ક્યાં છે એ સવાલ છે। લુખાઓ એવા છાકટા બન્યા છે અહીંયા કે સરા જાહેર હત્યા કરતા પણ ખચકાતા નથી ને આવું જ દિલ્હી દરવાજા બહાર થયું હતું, જ્યાં એક હોમગાર્ડની સરા જાહેર રાત્રે હત્યા કરી દેવામાં આવી અને એ પછી અહીંયા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને સાથે જ વેપારીઓમાં એક ફફડાટ પણ છે અને એટલા માટે જ વેપારી એસોસિએશને દિલ્હી દરવાજાથી માંડી અને જેટલી પણ દુકાનો છે આખી બજાર સજ્જડ બંધ રાખી અને વિરોધ પાડ્યો હતો। અમદાવાદના શાહપુરમાં હોમગાર્ડ જવાનને છરી મારી હત્યા નિપજાવ્યા બાદ મામલો ગરમાયો છે। હિન્દુ સંગઠનો દ્વારા જે માર્કેટ છે તે બંધ રાખવાની અપીલ કરી હતી અને તેનો પ્રતિસાદ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। શું ઇસ્યુ થયો હતો અહીંયા? અમારો વિસ્તાર ભોઈવાડા વિસ્તારનો હોમગાર્ડ જવાન છે, એની અહીંયા મર્ડરનો જે બનાવ બન્યો છે એની દુઃખદ ઘટના બની છે અમારા વિસ્તારમાં। એ માટે લોકોએ સંવેદના આપવા માટે અને શ્રદ્ધાંજલિ આપવા માટે વિસ્તારના ફટાકડા એસોસિએશનના પ્રમુખે બંધનું સમર્થન કર્યું છે। હાર્ડવેરના વેપારીઓ, નોટ ચોપડીના વેપારીઓ, સોના ચાંદીના દાગીનાના જે સોની માર્કેટ છે એ લોકો અને ચંપલના વેપારીઓ બધા ભેગા મળીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે દુકાનો પોતા સ્વૈચ્છિક રીતે બંધ રાખી છે। હિન્દુ સંગઠનો દ્વારા જે દુકાનો બંધ કરાવવામાં આવી હતી, કઈ રીતનો પોલીસ બંદોબસ્ત અત્યારે? પરમ દિવસ નાઇટની ઘટના અનુસંધાને ગઈકાલે અમુક સંગઠનોએ કોટ વિસ્તારમાં અમુક એરિયામાં બંધનું એલાન આપેલું છે। એ અનુસંધાને આજે સવારમાં 7 વાગ્યાથી સ્થાનિક પોલીસ અને બહારનો ઝોનના પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં બંદોબસ્ત, તકેદારી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ।